તો ભાઈ અત્યારે છે ને કરીબન 7 વાગવા આવ્યા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો હું છે ને હેલો મંદિર સાઈડ આવતા સ્પીડ તો જો તમે કેટલા યાત્રી છે અહીંથી દેખાડું તમને. 5 મિનિટ પહેલા એટલો મસ્ત મોસમ હતો ને વાત ના પૂછો. ના આ જોઈ લ્યો હજી 8 વાગ્યાની મારી રીલ જોઈ આવજો તમે. અને આ જો વાતાવરણ તરત જ ભાઈ ખરાબ થઈ ગયો. હું તો ટ્રાયપોડ લઈને આવ્યો હતો કે વ્લોગ બનાવી લો. મોડું થઈ ગયો. બાકી તો પેલા તો મારા તરફથી જય શ્રી કેદાર, ગુડ મોર્નિંગ. તો કેમ છો ગુજરાતની ફેમિલી? મજામાં ને? અત્યારે સવાર સવારમાં આવી જતા કેન્ટીન ઓપન મેચ કરી છે, હાફ કરી છે. અને આપણા ગુજરાતના ફેમિલી આવેલા હતા, મતલબ મીન્સ કે ભાઈઓ આવેલા હતા. તો એમને મસ્ત મજાને આપણે ચા બનાવીને પીવડાવી દીધી, નાસ્તો કરાવી દીધો અને થોડાક ઉપર ગયા છે દર્શન કરવા માટે. વાહ ભાઈ વાહ, આમ જોઉં તો હેરા કેવું મસ્ત મોસમ થઈ ગયું છે. હા વાહ યાર, પહાડ જો કેટલા મસ્ત દેખાય. વાહ ઓહો, પેલો પહાડ શું કે વાદળ થયા તો જો ખતરનાક દેખાય છે. યાત્રા તો અત્યારે બંધ જ લાગે છે એવું લાગે નીચેથી. એટલે એમ તો ખુલ્લી છે પણ યાત્રા આવતા જ નહીં યાર. એકદમ સુન્નું છે અત્યારે. મોસ્ટ ઓફ બધા નીચે જવા વાળા છે. જો બધા જ નીચે જાય છે. હા વાતાવરણ મસ્ત થઈ ગયું. તો ભાઈ જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? હેલો જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? આવો ક્યાં ના? અરે વાહ, બેસો આવતા રહ્યો અંદર. હું કઈ ખાસો પીસો નાસ્તો કે ભાગો જ છો? ભાઈ અનુરાગભાઈ ના પણ ફોલોવર આવી ગયા છે અને આપણે પણ આપણા ગુજરાતના ભાઈઓ આવી ગયા છે, આપણા ફેમિલી મેમ્બર આવી ગયા છે. એ વાંધો નહીં, બેઠો કઈ ખાવું પીવું હોય તો મસ્ત મજાના ખાઈ પીને જાઓ. આમ જો ખાલી આમ જો શું કઈ સા પાણી નાસ્તો કઈ હજી ચાય બનાવી યાર. ઠીક આપડે વિવેકભાઈ જો મસ્ત મજાને બેસો મારા ભાઈ, બેસો તમે બેસો. જય શ્રી કેદાર, કેમ છો? મજામાં? હેલો જય શ્રી કેદાર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હા થેન્ક યુ સો મચ. ક્યાં ના છો આપણે? અમદાવાદ. હમણાં જ અમદાવાદ ના બધા લોકલ ઉપર ગયા છે, અહીં રોકાણા હતા બાજુમાં. હા અરે થેન્ક યુ સો મચ. આવો નાસ્તો પાણી કઈ પણ, ચા નાસ્તો બસ હવે ભાગું જ છે. હા કેવા દર્શન થયા? એકદમ શાંતિ થઈ છે ને? પણ યાત્રા જ નથી, મસ્ત મજાના તમારા દર્શન થશે એકદમ શાંતિથી. કોઈ છે નહીં, એકદમ મસ્ત મજાના દર્શન થશે. અત્યારે થોડોક રિસ્ક છે આવવા જવામાં, બટ દર્શન બહુ ફાઇન થશે. લેન્ડસ્લાઇડ થઈ હશે ને? હા કાલે બી યાત્રા બંધ હતી ને એના લીધે જ. આવો નહીતર બેસો થોડી વાર, કઈ વાંધો લેટ થઈશ, કઈ વાંધો. ધ્યાન રાખજો. લ્યો જય શ્રી કેદાર, જય શ્રી કેદાર. એટલો બધી તમને અવાજ આવી જ ગયો હશે, એનું કારણ શું છે? યાત્રા બી બંધ છે. महाराष्ट्र मत बनाओ, महाराष्ट्र पकड़ो. अच्छा ओके सॉरी. नहीं यार, हम कभी ऐसा नहीं सोचते कि महाराष्ट्र हमारी लैंग्वेज ऐसी नहीं है. हमारा गुजरात में ऑल पीपल मिलेंगे आपको, है ना? હા તો હું એમ કીધો તો તમને અવાજ તો આવી જ ગયો હશે, એનું કારણ શું છે ખબર? ઓલ પીપલ આપણા ગુજરાતી. હેલો જય શ્રી કેદાર. ભાઈ છે ને બધા અલગ અલગ જગ્યાના છે. આપણે ક્યાંના છો? વડોદરા. આપણે સુરત, નર્મદા. અરે વાહ વાહ વાહ. આ લોકો આવ્યા તો ક્યારના એમ તો મેગી મસાલા બધું ખાઈ લીધું છે. આ લોકોએ ખાધું, ચા નાસ્તો બધી કર્યો છે. અને તમે નીચેની સાઈડ જાવ છો ને? તમે અચ્છા તમે ઉપર જાવ છો, તમે નીચે જાઓ છો. દર્શન કેવા રહ્યા તમારા? થેન્ક યુ સો મચ આવવા માટે. અને કેરફુલી આરામથી ઉતરી જાઓ અને ધ્યાન રાખજો. બદ્રી કરવાનું છે ને હજી? પણ હવે બદ્રીનું તો કઈ નક્કી નથી, તમને ખબર જ છે યાત્રા બંધ છે. બટ જોઈએ કિસ્મત આવે તો ખુલી જાય, મોસમ સારું તો ખુલી જાય. ને તમારે બદ્રી કરવાનું છે કે ખાલી એક કેદાર? કઈ વાંધો નહીં, ધ્યાન રાખજો એકબીજાનું. જય શ્રી કેદાર. અને અત્યારે જો આપણા ઉસ્તાદજી પણ લાગી પડ્યા છે આપણા કામ માટે. ભાઈજી ક્યાં બના રહ્યો યાર? આ ये फ्राई राइस बन रहे, फ्राई राइस हमारे प्याज वाली बने से. यात्री के लिए बना रहे हो अपने लिए? ये भाई जी के लिए बना रहे हैं. ये गोलेती हो ये नाम मेरा आता याद भाई जी मुझसे ज्यादा ये लोग हैं और नाम हमारा मेरा. झूठ मत बोलो यार. कल रात को ये सब कुछ यही चेक कर रहे थे, इतनी भूख लगी थी. खाते तो हमसे ज्यादा आप भी हो. चलो चलो भाई, फ्राई राइस નો તડકો મસ્ત મજાનો મારે છે. ઉસ્તાદજી ને તમને ખબર જ છે. ये
જાદુ ખરું પાછું શીખીએ છીએ આપણે ઉસ્તાદજી પાસે. હે કેવો ભારતી પટેલ હા છોડો યાર मैं बता रहा हूँ ये भारती पटेल जी हैं गुजरात से है ये इतने अच्छे हैं कि मेरे हर एक पोस्ट पे कमेंट करते हैं मेरी स्टोरी को दिल भेजते हैं ना लेकिन इन्होंने मुझे फॉलो नहीं किया हुआ है कांड हो गया देखिए हर पोस्ट पर कमेंट करते हैं हर अच्छी बात है ना वो फॉलो इम्पोर्टेंट नहीं है कमेंट पर वीडियो देख रहे हैं ये समझ नहीं आ रहा है कि फॉलो क्यों नहीं किया होगा पता नहीं उनकी फैमिली में कोई नहीं होगा कुछ ऐसा क्या कुछ होगा पता उन्हें मतलब थोड़ा हाँ है ना हो सकता है हम समझ गए Follow करो। कोई नहीं बट वही अरे फॉलो इम्पोर्टेंट नहीं है वीडियो देख रहे हैं वो हो रहा है ना कमेंट आ रही है भाई मैंने वही चीज है ठीक है इनको मैसेज करूंगा थैंक यू अब बाप लगे हाँ उसमें रिप्लाई दो कमेंट पे रिप्लाई दो वो तो मैं देता हूँ उसमें यही चीज लिखो कि डेली आप वीडियो देखते हो लेकिन फॉलो कहाँ है रे मजाक कराओ भाई अपने अपनी सोच की बात है पूरा इंडिया डर रहा કેવો લાગ્યો પરાઠો અમારો મસ્ત છે ને ભાઈ છે ને આ લોકો આપણે તમે ક્યાંના છો બનાસકાંઠાના ભાઈ બનાસકાંઠાના એક ફેમિલી આવેલી હતી અને ચા અને પરાઠા ખાવા આવ્યા હતા હજી નીચેથી ઉપર જ આવો છો ને અરે વાહ ભાઈ વાહ અને થેન્ક યુ સો મચ આવવા માટે અને મારા માટે કઈ કહેવા માંગો છો તમે થેન્ક યુ સો મચ તમે બેન કઈ કહેવા માંગો તમારું કામ સૌથી સારું છે થેન્ક યુ સો મચ બેન બાકી આપણા કોડીનારના ભાઈઓ પણ આવેલા હતા હેલો ભાઈ કેમ છો કઈ ખાધું પીધું કે ખાલી બેઠા વાંધો નહીં ભાઈ. આમ તો થોડાક અમારા જાણીતા છે અમારા ભાઈ અમારે થોડાક વધારે જાણીતા નીકળ્યા છે બધા ફ્રેન્ડ સર્કલમાં તો થોડીક વાર વધારે બેઠશો અમે આગળ બાકી તો હું થોડોક શું કે આરામ કરવા જતો સવારનો છે ને મોઢું નથી ધોયું એટલું તો ભાઈ યાર બેઠ્યા હે ને અહીં ધીરે ધીરે છે ને સમય કેમ ગયો ને એ કઈ ખબર ન પડે ને વાતાવરણ તમને દેખાડું આ વાતાવરણ જો ઓ ભાઈ સાબ કઈ દેખાતું નથી કેન્ડી નથી હતી એકદમ ફૂલ ને ફૂલ રહી હતી થોડીક શાંતિ મળી પેટ ભરીને ખાઈ લીધું પહાડી અમારે વિવેકભાઈ સબ્જી બનાવી હતી તો ખાઈ લીધી અને સાવલ હતા મસ્ત મજાનું પેટ ભરીને ખાધું ભાઈ મજા આવી ગઈ આ ટેન્ટ સાઈડ જો કાંઈ નથી દેખાતું એટલું ધૂંધલું થઈ ગયું આ ભાઈ વાહ ને અત્યારે બધા ગાયબ થઈ ગયા બધા સુવા માટે વહી ગયા છે અને હજી જસ્ટ લાઇટ આવી તો હું છે ને ચાર્જમાં ફોન રાખી દઉં વાડી પાસે હોઈ જા ઘડી થઈને જઈશ ને આવે ધ્યાન રાખજો આરામથી જજો જય શ્રી કેદાર ભાઈ આપણે છે ને ગુજરાતી ભાઈઓ હતા ક્યારના બેઠા હતા એમ તો ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી છે અને આ લોકો મંદિર સાઈડ જાય છે અને થેન્ક યુ સો મચ આવવા માટે અને ભાઈ તમને તો ખાસ કરીને થેન્ક યુ સો મચ સ્પેશિયલ મંદિરેથી આવ્યા છે સ્પેશિયલ ખાવા પીવા માટે થેન્ક યુ યાર જય શ્રી કેદાર અને તમે ત્યાં બાજુમાં જ રોકાણા છો ને કઈ વાંધો થેન્ક યુ સો મચ તમે હજી મંદિરે જાઓ રિટર્નમાં આવો ત્યારે મળતા જજો જય શ્રી કેદાર ને તમે હજી ઉપર જાઓ છો કે કઈ વાંધો નહીં આરામથી જજો ધ્યાન રાખજો લ્યો જય શ્રી કેદાર તો ભાઈ અત્યારે છે ને કરીબન 7 વાગવા આવ્યા છે અને આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હું છે ને હેલો મંદિર સાઈડ દર્શન કરવા માટે અને કેટલા દિવસ પછી આજે જાઉં છું એટલે એમ તો હમણાં જ ગયો હતો 3-4 દિવસ પહેલા મને એવું લાગે કેટલા દિવસ પછી ગયો હતો તો આપણે મંદિર સાઈડ જઈએ અને મસ્ત મજાના દર્શન કરીએ અને તમને પણ કરાવી દો મસ્ત મજાના બાબાના દર્શન અને કરી લઈએ બાબા ભૈરવના પણ દર્શન વાહ ભાઈ વાહ અને હવે મંદિરે પહોંચવા દેવા છે આપણે તો ફટાફટ પહોંચી જઈએ આપણે મંદિરે ઓ ભાઈ મંદિરે આવતા જ ભીડ તો જો તમે આહા ચાચા દિવસ પછી ભીડ દેખાણી હોય એટલી જાજી ખરી ભીડ થઈ ગઈ યાર ऐसे ને હું ચાચા દિવસ પછી આ લોકેશન ઉપર આવ્યો છે અહીંથી તમને મંદિર દેખાડું અને કેટલા યાત્રી છે અહીંથી દેખાડું તમને આ જુઓ તમે કેમ છે ભાગ્યા ભીડ આ મંદિર સામે આગળ મંદિરની અંદરથી આપણે આરતી બારી આવી છે થોડી વારમાં તો બધી સાથે દર્શન કરી લે મસ્ત મજાના વાહ ભાઈ વાહ જમવાનું કેમ લાગ્યું બરાબર હતું ને પેટ ભરીને જમ્યું ને ભાઈ આપણા ઉનાના ભાઈઓ પણ આવેલા હતા ઉનાના જ છો ને તમે બધા અરે વાહ ભાઈ અને આપણો ભાઈ તો છે ને આપણા ભાઈનો છે ને ફ્રેન્ડ પણ છે તો થેન્ક યુ સો મચ યાર ભાઈનો કોલ આવ્યો હતો કે નીચેથી કેમ છે વાતાવરણ વગેરે વગેરે અપડેટ લેતા હતા તો થેન્ક યુ આવવા માટે અને પેટ ભરી નકરું જમી લીધું છે અને ભાઈ અત્યારે સમયની વાત કરું ને તો 10:30 વાગવા આવ્યા છે અને આ લોકો છે ને લગભગ 9:30 પોણા 10 ની આજુબાજુ આવી ગયા હતા ને કઈ વાંધો નહીં ભાઈ પેટ ભરીને લોકો જમી લીધું અને હવે મંદિર સાઈડ જશો કે શું પ્લાન છે તમારો યાર વરસાદ પણ ચાલુ થઈ ગયો જો કિસ્મત તો જુઓ તમે કઈ વાંધો નહીં મસ્ત મજાના હવે જાઓ આરામથી પેટ ભરીને જમ્યું ને